ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। પીએમજે કાર્ડ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે। એ જ મુદ્દે પોલીસ અધિકારી કરી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સ। સીધા જઈએ। 4 થી 5 જેટલા આ ફેમિલી મેમ્બર છે, તો પછી આ લોકો આટો અપડેટમાં ગયો, મારો ફેમિલી આઈડી જો ત્યારે ક્રિએટ કર્યા, આ મૂક્યો, મારો આધાર કાર્ડ મૂક્યો અને આટો અપડેટ થઈને આટો અપ્રૂવ થઈને મારો કાર્ડ બની ગયો। એવી રીતે ઘણા બધા ગામોમાંથી આવે છે જેને જ્યાં કેમ્પ આ લોકો કરતા હતા હોસ્પિટલ્સ વાળા, અને એમાં અગર એના પાસે પીએમજેવાય કાર્ડ ના હોય તો આ લોકો આ નિમેશ અથવા અશફાક, ઇમરાન અને આ લોકો પાસેથી કાર્ડ બનાવતા હતા। ઘણા બધા વોટ્સએપ ગ્રુપ પણ ચાલે છે, આયુષ્માન એડમિન, એસકે ગુપ્તા, આયુષ્માન ભારત। જો ગ્રુપમાં આપ આધાર કાર્ડ મૂકો અને આ લોકો આપનો મેસેજ આવી જાય છે કે આ નંબર પર એટલા પૈસા મોકલો તો તમારું કાર્ડ બની જાય। એવી રીતે ઘણા બધા પોર્ટલ્સ પણ છે જો જેના મારફતે આ લોકો ઓટોમેટિક પોર્ટલ જેને કે આપણે આધાર કાર્ડ મૂકીએ અને પેમેન્ટ આપીએ, જેવી રીતે સુરતમાં ફેક આઈડી થતો હતો, એવા પોર્ટલ છે માસ્ટર પ્રિન્ટ કાર્ડ, શાહ અપ્રુવલ પોર્ટલ.in, ગોલ્ડ કાર્ડ પ્રિન્ટ ઇન, એવા ઘણા બધા પોર્ટલ્સ પણ ચાલે છે જો ઓટોમેટિક આપ લોકોનો આપનો આધાર કાર્ડ મુજબ આપનો પીએમજેવાય કાર્ડ બનાવીને આપી દે છે। આ લોકોની પ્રથમ પૂછપરછમાં 3000 થી વધારે પીએમજેવાય કાર્ડ આ લોકોએ બનાવ્યા છે। હોઈ શકે કે એમાં ઘણા બધા એલિજિબલ પણ હોઈ શકે કે એમાં ઘણા બધા ફેક પણ હોય। તો આ તપાસનો વિષય છે કે 3000 કાર્ડ અમે પીએમજેવાય જો અથોરિટીઝ પાસેથી એનો ડિટેલ્સ માંગશે અને પછી એનો મેચ કરવામાં આવશે, અને કોણ સે હોસ્પિટલથી આઈપી પણ એનો લેવામાં આવશે કે કોઈ હોસ્પિટલમાંથી બનાવવામાં આવે છે યા કંઈ ઓરથી બનાવવામાં આવે છે યા હોસ્પિટલમાં મોકલવામાં આવે છે, અથવા આ 3000 કાર્ડમાં કેટલા લોકોએ પીએમજેવાયમાં ક્લેમ કર્યા છે। બીજા હું જણાવવા માંગુ છું, ડીસીપી ક્રાઇમ અજીત રાજનજી, જો કે ટેકનિકલી બડી સ્ટ્રોંગ છે અને એટલા બધા ટેકનિકલ ડિટેલ્સ હતી તો પણ જાતે બધા ટેકનિકલ ડિટેલ્સનો એક્ઝિક્યુટ કરાવ્યો, અને સામેવાળા જૂઠ તો નથી બોલતો, બેવકૂફ તો નથી બનાવતો, આ જાતે 2 રાતથી આ બધા વેરિફિકેશન કર્યા છે। અને એના સાથે સાથે અમારો સાયબરનો 2 એક્સપર્ટ જો સાયબર ક્રાઇમ અમદાવાદમાં છે અને સુરતથી સાયબર એક્સપર્ટ ઉર્વિન મિસ્ત્રી જો ફેક આઈડી સ્કેમમાં પણ સાયબર એક્સપર્ટ હતા, અને અમારી 3 ક્રાઇમ બ્રાન્ચની ટીમ પીઆઈ સાલુંકે, એનો માણસો, પીઆઈ આલ અને પીઆઈ ભરત પટેલ, ડીબી પટેલ અને એસીપી ભરત પટેલ, તમામે બધાનો સુરતથી પકડવામાં સફળતા મેળવી છે। ભાવનગરથી આરોપીઓને પકડ્યા છે, અને વોન્ટેડમાં સૌથી પહેલા નામ તો કિરણ પટેલ, ખ્યાતિનો માલિક, કાર્તિક પટેલ ખ્યાતિનો માલિક પહેલા નામ છે। दूसरा चिराग राजपूत जो ત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। રાશિદ બિહારનો જો પોર્ટલ ચલાવે છે। નિખિલ પારીખ જો એન્સરનો ગુજરાતનો હેડ છે। આ તમામ વોન્ટેડ છે, અને 6 જેટલા આરોપીઓ અમે ડિટેન કર્યા છે, એનો સાંજે અટક કરશે અને વિગતવાર કાલે રિમાન્ડ માંગવામાં આવશે। સર, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ 3 ગુજરાતને અડીને બોર્ડર છે। આંતરરાજ્ય આ સ્કેમ હોઈ શકે ખ્યાતિનું, એવી કોઈ દિશામાં તપાસ થઈ રહી છે? હું આપનો જણાવવા માંગુ છું કે આ જો ઓલ ઇન્ડિયા પોર્ટલ છે જો રશીદ બિહાર વાળા ચલાવે છે, આ ફક્ત ગુજરાત પૂરતું નથી, અને હોઈ શકે કે એડજેસન્ટ સ્ટેટ્સનો ઘણા બધા આપ જોવો છો કે હિંમતનગર હોય અને આ અમારો રાજસ્થાનથી અડીને જેટલા બી ડિસ્ટ્રિક્ટ છે, કેટલા બધા લોકો બાજુવાળા ગામમાં ચાહે રાજસ્થાનની હદ હોય અહીંયા સારવાર માટે આવે છે। તો ખરેખર આ લોકો કદાચ
એનો પણ બનાવવામાં કેમ બનાવતો હતો. બીજા રાજ્યોમાં બોર્ડરીય ઇલાકામાં કર્યા બોર્ડરમાં હોય યા આ પણ તપાસનો વિષય છે કે હોસ્પિટલમાં કોઈ દર્દી આવે અને આ દર્દી પાસે આયુષ્માન કાર્ડ PMJY કાર્ડ ના હોય તો કદાચ હોસ્પિટલવાળા પણ આના ટચમાં રહીને જશે કે જો ખ્યાતિ હોસ્પિટલ છે આ લોકોને ટચમાં હતા અને દરેક કાર્ડ 1500 રૂપિયામાં બનાવતા. અત્યારે અમે ડાટા મળ્યા છે. અમે આપને પહેલા પણ કીધું કે એનો ક્યાંથી કાર્ડ બન્યો અને ક્યાંથી ક્લેમ થયા. સપોઝ કરો જાતે કાર્ડ બનાવ્યા હોય પૈસા આપીને પછી કિસી હોસ્પિટલમાં જઈને સારવાર કરાયો હોય તો કોણ સે હોસ્પિટલમાં ક્લેમ કર્યો, હોસ્પિટલમાં દાખલ થાય પછી કાર્ડ બનાવવામાં આવે યા એના પહેલા બનાવવામાં આવે, આ બધા તપાસનો વિષય છે. અને હું માનું છું કે બધા આપનો પ્રશ્નોનો જવાબ અમે તપાસ પૂરે કરે પછી વ્યવસ્થિત આપી શકીએ. કૌભાંડ બારો આવ્યો પછી કેવા કૌભાંડની ખબર પડી? અને કોઈ મોનિટરિંગ ટીમ નથી PMJY ની કે અગાઉથી ખબર પડી શકે જેનાથી સામાન્ય લોકોને પણ તકલીફ ના પડે? જો સેવા કરવા વાળું કોઈ ના હોય ને તો ખાસ પોલીસ અધિકારી દ્વારા આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને કહ્યું કે PMJY કાર્ડ બનાવી આપવામાં આવતા હતા. ઘણા બધા પોર્ટલના માધ્યમથી આ ખોટા PMJY કાર્ડ બનાવી આપવામાં આવતા હતા.